વિશેષ ન્યૂઝ અને તમારી સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું। દેવાયત ખવડને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। ગીર સોમનાથની તાલાલા કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ખવડ સહિત તેમના તમામ જે આરોપી છે તેમને પણ રજૂ કરવામાં આવ્યા હતા। યુવકને મારવાના ગુનામાં તે તમામ લોકોની ધરપકડ થઈ હતી અને જેમાં રિમાન્ડ પૂર્ણ થતાં તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ગીર સોમનાથની તાલાલા કોર્ટમાં તેમને રજૂ કરાયા હતા। સંવાદદાતા રાકેશ જોડાઈ ચૂક્યા છે। રાકેશ, આ કેસને લઈને સંપૂર્ણ વિગતો શું છે? ટૂંકમાં ખાસ કરીને ગીરમાં જે પ્રમાણે ડાયરા કલાકાર દેવાયત ખવડે બબાલ કરી હતી અને ત્યારબાદ સતત ચર્ચામાં રહ્યા હતા। નીચલી કોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા, રિમાન્ડ નામંજૂર કર્યા બાદમાં સરકાર પક્ષે અપીલ થઈ, રિવિઝન થઈ અને ડિસ્ટ્રિક્ટ સેશન જજે તેમના જે જામીન રદ કર્યા અને ફરી જેલવાસ થયો। 7 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થયા છે। તાલાળા કોર્ટ પોલીસ દ્વારા તાલાળા કોર્ટમાં દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે અને કોર્ટે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે અને હાલ તાલાળા પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિતના તમામ જે આરોપીઓ છે તેને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે। આગામી દિવસોમાં હવે દેવાયત ખવડ દ્વારા ડિસ્ટ્રિક્ટ સેશન જજ કોર્ટમાં જામીન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ કોર્ટને યોગ્ય લાગશે તો તેમને જામીન આપવામાં આવશે। એટલે કહી શકાય કે ગીરની જે બબાલ હતી અને આ બબાલમાં દેવાયત ખવડ સહિતના જે આરોપીઓ છે તે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે। જી આભાર।